हेलो तो बेन क्या जो છો શું માનતા રાખી હતી તમે ગયા વર્ષે બાળક થઈ માટે મન્નત રાખી હતી આ વખતે પૂરી થઈ તમારી મન્નત પૂરી કરવા આવ્યો છો ઇમામ હુસૈન તમારી મન્નત પૂરી કરી સારું બીજી મન્નત હોય પૂરી કરી ઇમામ હુસૈન क्या वर्ष તમે મન્નત માની मन्नत पूरी आज पूरी मन्नत पूरी करवा क्या नाम बेन તમારું अच्छा क्या थी आओ जो बेन તમે મોતી તરફ બીજી મન્નત તમારી મોલા પૂરી કરો મારું નામ રજાબેન નથાણી છે. અમે દર વર્ષે અહીંયા કરીએ મહેંદી મુબારકનો પ્રોગ્રામ કરીએ છીએ. એમાં ઇમામ હુસૈનના દીકરા ઇમામ હુસૈનની ભત્રીજા હઝરત કાસિમની યાદમાં મહેંદી મુબારક કરીએ છીએ. એમ કે કરબલામાં લોકો પાસે પાણી નહોતું, દુશ્મનોએ પાણી નહોતું આપ્યું. એ વખતે એમ કે એના પપ્પા એટલે કે ઇમામ હસનની નસીહત હતી કે જ્યારે કાકા ઉપર સખત મુસીબત આવે તો અત્યારે બાજુમાં જે તાવીજ બાંધેલું છે એ ખોલીને તો વાંચજે એના પર અમલ કરજે. હઝરત કાસીને ખોલીને જોયું કે ભાઈ આમાં લખેલું છે કે કાકાને દીકરી સાથે તારા મેરેજ કરવાના છે અને એમ કહ્યું કે કાકા ઉપર મુસીબત પડી હોય ત્યારે તારે એમની પાછળ શહીદ થઈ જવાનું છે. તો પછી તાવીજના ઇમામ હુસૈનને બતાડે છે એટલે ઇમામ હુસૈને વાંચ્યું એટલે પછી એમની દીકરી જનાબે કુબરા સાથે એના નિકાહ પડાવ્યા. ત્યાં આગળ બીજું તો કંઈ લોકો પાસે હતું નહીં, કેમ કે દુશ્મનો છેલ્લા 3 દિવસથી તે લોકોને પાણી નહોતું આપ્યું. તો એવી જ રીતે ખાલી નિકાહ પડાવેલા અને એ કોઈ રસમ થઈ નહોતી. એ રસમની યાદમાં અમે આ બધું મનાવીએ છીએ અહીંયા. અને ત્યાર પછી એ હઝરત કાસિમ શહીદ થયા એમના કાકા ઉપર. એટલે કરબલાને મોટી શહીદી જે છે એમાં એમનો મોટો ફાળો છે.